હર હર મહાદેવ। તો જો આ ચણિયા ચોરી છે, બરાબર છે, ખોડિયાલમાંના વાઘા છે। બજારમાં વાઘા મળે જ છે, બરાબર, પણ આ મેં જાતે સીવા છે, બરાબર। તો પહેલા આપણે સ્ટાર્ટિંગ કરીએ તો આ મેં પહેલા પહેરાવેલા હતા માતાજીના વાઘા, બરાબર। એનું માપ ને આ વાઘા પ્રમાણે આપણે માપ લઈશું, બરાબર। અને ત્યાર પછી વાઘા કેવી રીતના મેં બનાવ્યા છે એ આખો આપણે વિડીયો શૂટ કરવાના છે। તો તમે લોકો બી જો ઘરે વાઘા બનાવવા માંગતા હોય તો છે શું કહેવાય, તમે વિડીયો જુઓ, તમને મારા વાઘા બનાવેલા કેવા લાગે છે એ પણ તમારે કહેવાનું છે। તો સ્ટાર્ટિંગ કરીએ ને તો આપણે, બરાબર છે। તો સૌપ્રથમ તો વાઘા માટે કાપડ, તો મેં જે આ ચણિયા ચોરી અત્યારે બનાવવાની છું એના માટે આપણે વાત કરીએ તો એના માટે મેં ખાલી માપ જે પહેરાવેલી છે ને એ જ ચણિયા ચોરી આપણે માતાજીની લઈ લીધી છે, બરાબર છે। હવે જો મેં આ છે ને બધી સુરતમાં વારીઓ ભરાય છે, મેં આ 2 કડી હતી, એ 2 કડી પર્પલ કલરની, એક પિંક કલરની અને એક પર્પલ કલરની બીજી ચુંદડી બનાવવા માટે લીધી હતી, બરાબર। તો આટલામાંથી આપણે માતાજીના વાઘા બનાવવાના છે। જે આ પહેરાવેલી ચણિયા ચોરી છે એ પણ મેં જ સીવેલી છે, અને અત્યારે જે બનાવવાના છે એ કઈ રીતના સીવી હતી ને એ બતાવું છું એટલા માટે। તો આપણે ઘરે પણ સીવી શકીએ, આવા વાઘા બજારમાં મળતા નથી, બરાબર। તો તમે વિડીયો જુઓ। જો પહેલા તો આપણે નેફાનું માપ લઈ લીધું, બરાબર, 9 ઇંચનો નેફો છે, તો સેમ ટુ સેમ ઉપરની પટ્ટી છે એ 9 ઇંચની જ છે, એટલે આપણે નેફામાં કંઈ કરવાનું નથી, ત્યાંથી પટ્ટું કાપી નાખશું। આ કડી બજારમાં જાય ત્યારે અસ્તરવાળી અમુક મળી જાય છે, તો મને આ 2 અસ્તરવાળી, એક અસ્તરવાળી હતી તો મેં અસ્તરવાળી જ લઉં છું, જેથી કરીને આપણે અસ્તર કે એની કોઈ મગજમારી ના રહે, અને એનો ગેટઅપ વધારે સારો આવે છે। જો આ પહેરાવેલો છે એમાં નેફો ને એવું બધું હોય છે, એટલા માટે આ બધી વારીઓમાં છૂટક મળી જાય છે, એક એક બબી કડી હોય, એક્સ્ટ્રા નીકળી હોય ને તો એ લોકો બધા કટકામાં નાખી દે છે, બરાબર। અને બીજી વસ્તુ છે, નીચે પણ આપણે વારવાની કેવી જરૂર નથી પડતી, બરાબર। હવે ચણિયાની જે લંબાઈ હોય છે એ લંબાઈ માપી લે, 11 ઇંચ હોય તો આપણે 12 ઇંચ રાખવાની, જેથી કરીને આપણે 1 ઇંચ વાળવામાં વયું જાય, બરાબર। ને સેજ મોટો ચણિયો બન્યો હોય ને તો વાંધો ન આવે, માતાજીને પગ નહીં ઢકાઈ જાય, બરાબર। મને તો ચણિયા ચોરી આજે બનાવી એટલી ગમી ને, બધા કરતા હારા મારા ચણિયા ચોરી થઈ છે। બીજી વસ્તુ છે કલર, તો કલર આ મારી છોકરીનો અને મારો બંનેનો ફેવરેટ કલર છે પર્પલ કલર, બરાબર। આપણે દુપટ્ટો સાદો જ બનાવવાનો હોય છે, એટલે દુપટ્ટા માટે વધારે કાપડ નથી જોતું, કેમ કે હું માતાજીના માથા ઉપર લાલ કે બ્લેક કલરનો દુપટ્ટો માતાજીના ખોડિયાલમાંને આપણે લગાવીએ છીએ, એટલા માટે તો ખાલી આપણે પાટલી પાડીને રાખીએ ને એટલો જ, બરાબર। હવે લંબાઈ એની 11 હતી તો આપણે 11.5 12 સેન્ટીમીટર ઈંચ લઈ લેવાની છે, ત્યાંથી લાઈન દોરી અને કટિંગ કરતી જવાનું છે, બરાબર છે। હું તમને માપ નહીં કરતી જ જાઉં છું, તમારી ઘરે પણ જો 2 ફૂટના ખોડિયાલમાં હોય ને તો તમને માપ આ રીતે લેશો તો બી આવી જશે, બરાબર છે। 9 ઇંચ ઉપરની સાઈડ હોય છે, બરાબર, અને શું કહેવાય, નેફાનું માપ 9 ઇંચનું રાખવાનું, અને લંબાઈ છે ને તે 12 ઇંચની રાખવાની છે, બરાબર। વિડીયોમાં એવું છે કે ભાઈ હું મારી પાસે પેલા શું કહેવાય આમ પકડીને છોકરા નાના રહ્યા તો હું આ બતાવવા માટે ઉતારું છું ને, તો સ્ટેન્ડ પર મૂકેલું છે તો થોડું ઘણું એડજસ્ટ કરી લેવાનું, પણ વસ્તુ સારી બનશે, આપણે ઉપયોગમાં આવે એ રીતનું છે। અત્યારે ખાલી કટિંગ કરવાનું છે તો હું તમને કટિંગનું વ્યવસ્થિત દેખાડું જ છું, જો, બરાબર। હવે આ જે કટિંગ હોય છે ને, આ ચણિયાનું કટિંગ રેડી થઈ ગયું પૂરું, બસ આટલું જ છે, કેમ કે નીચેથી પણ વાળેલું છે, એટલા માટે આ કડીને ફટાફટ બની જાય છે। આપણે કાપડ લઈને તો રાઉન્ડમાં ઘેર કરવો પડે, બધી વસ્તુ કરવી પડે, આમાં કશું જ નથી કરવું પડતું, કેમ કે ઓલરેડી આ રાઉન્ડ શેપમાં જ હોય છે, એટલા માટે, બરાબર છે। હવે નેફો આગળ લગાડી દે એટલે ચણિયો રેડી, અને ત્યાર પછી દોરી પણ લગાડી શકીએ, અને આપણે હું તમને બતાવીશ લાસ્ટમાં કે આપણે બીજું શું લગાવીએ। હવે બ્લાઉઝની વાત કરીએ તો બ્લાઉઝમાં જો આટલું નાનું બ્લાઉઝ હોય છે, બરાબર છે। હું છે ને 1.5 ઇંચ શું કહેવાય, પહેલા તો આપણે બ્લાઉઝનું કટ કરી લઈએ, જેટલું બી માપ હોય એનાથી 2 ઇંચ છે જેટલું વધારે કાપડ કાઢવાનું છે લંબાઈમાં, અને 2 કડીની ઉપરની સાઈડ હોય છે ને તે ઇનફ હોય છે બ્લાઉઝ બનાવવા માટે। જો આટલું છે તેનાથી થોડુંક ઉપર અને થોડુંક નીચે, બસ એટલું સીધું કાપડ આપી લેવાનું છે। એટલે એવું નથી કે હું તમને તારે એવું બીજી કાપડ માય બનાવી, જે સીધું કાપડ હશે એમાંથી પણ ચણિયા ચોરી નેક્સ્ટ ટાઈમ બનાવીશ, બરાબર। કોઈને એવું હોય તો
કોમેન્ટ કરજો કે ભાઈ અમારે સાદા કાપડમાંથી બનાવવી તો બરાબર. અને માતાજીનો હાથમાં એવું હોય છે કે ભાઈ એક હાથમાંથી આશીર્વાદ આપતા હોય ને એક હાથમાં ત્રિશૂળ હોય છે. તો માતાજીનું બ્લાઉઝમાં બાંય બહુ મહત્વની હોય છે, એમાં થોડુંક કેવડાવે છે, એટલા માટે હું પાછળ છે ને ખુલ્લી જ રાખું છું. બરાબર છે. એટલે એક કડી હોય છે એને આગળનો ભાગ કરીએ ને એક કડી હોય છે એનો પાછળનો ભાગ કરીએ છીએ. જો પલટાવીને આપણે માપ કરી લેશું. એમાં એવું છે, જો પહેલા મેં વિચાર્યું હતું અડધું અડધું કરીએ, પણ વચ્ચે છે ને જે સાંધો કરેલો છે ને દેખાય છે, એટલા માટે મેં વિચાર્યું કે બેવ કડીનો એક આગળનો ભાગ ને એક પાછળનો ભાગ, અને પછી બાંય બનાવશું. બાંય બનાવવા માટે બી આપણે કાપડ જોશે. બરાબર છે. શાંતિથી જોજો એટલે આઈડિયા આવી જશે કટિંગ કરવામાં બી. બ્લાઉઝનું કટિંગમાં કંઈ છે નહીં. પહેલાં તો આપણે જે બે કળી અલગ અલગ છે ને એમનામ જ રહેવા દીધી છે, અને ઉપર જે ગળું છે ને એમાં ઉપરની સાઈડથી 1 ઇંચ જો આમ આડાઈમાં 2 ઇંચ જેટલું અને ઉપરથી 1 ઇંચ જેટલું. બરાબર. એટલે આપણે ગળું ઉતારવાની વાત કરીએ ને તો 2 ઇંચ કાપી નાખવાનું છે, અને પહોળાઈની વાત કરીએ તો બરાબર 1 ઇંચ, જેથી કરીને ગળાઉ બરાબર બની જશે. તમે લાસ્ટમાં ફિટિંગ જોજો. આ પ્રમાણે માપ પ્રમાણે બનાવશો ને તો તમને આઈડિયા આવશે. ફિટિંગ જોઈને તમને ખબર પડી જશે કે ના પરફેક્ટ સીવાનું છે કે ના. તો છેલ્લે સુધી મારો વિડીયો જોજો. બરાબર છે. તમે આ રીતે, આ તો ખાલી હું માતાજીના જ બનાવું છું. તમે ધારો ને તો તમારી છોકરી નાની હોય તો એની ઢીંગલીના કપડાં પણ બનાવી શકો. બરાબર. આ જે વધારાનું કાપડ છે કે પેલું છે બરાબર એ કટ કરી નાખીએ. થોડીક આ વખતે વિડીયોમાં થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ છે. નીચેનું દેખાય છે, ઉપર જ્યારે હાથમાં લઉં છું ત્યાં નથી દેખાતું. હવે જો બે બાજુ મેં તમને કીધું, બે બાજુ આપણે નેટની બાંય લગાડી દઈશું. નેટ ક્યાંથી કાઢ્યું તો જે આ પટ્ટો હોય છે ને એની આગળની સાઈડ હોય કે નહીં એમાંથી ખાલી નેટની બાંય લીધી છે, અને ત્યાર પછી એમાં આપણે એક લેસ પડી છે આગળ, જેમાં આપણે માતાજીને જે ચણિયાચોળી પહેરાવી હતી ને એ જ ચણિયાચોળીમાં જે લેસ મૂકી હતી પટ્ટી હજી બી પડી છે. એ પટ્ટી આપણે મૂકી દેશું. એ તમે જ્યારે હું સીવીશ ને ત્યારે હું તમને દેખાડતી જઈશ. બરાબર. બસ આ બ્લાઉઝનું કટિંગ થઈ ગયું છે. દુપટ્ટાનું કટિંગ આપણે છે ને જ્યારે સીવશું ત્યારે જ કરશું, કેમ કે જે રીતે આપણને એડજસ્ટ આવે એ રીતના. એમ નથી, શું કહેવાય, નેટની બી બાંય આપણે વિચારીને લગાડવી પડશે, કેમ કે એમને લગાડશું ને તો ટૂંકી પડશે. બાકી મારો આખો વિડીયો જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે મેં કેવી રીતના બનાવ્યું. હું બીજો ટ્રાય જ કરું છું કે કઈ રીતનું. પણ હા, જે બાંય હોય છે એ પોળી રાખવી પડે છે, કેમ કે નકર હાથમાં બ્લાઉઝ નથી આવતું, એટલા માટે. તમને કાપડ કેવું લાગ્યું? બરાબર. ચણિયાચોળી તો જોશું, પણ કાપડ કેવું છે? અને આ કાપડ તમે શનિવારી રવિવારીમાં ક્યારેક તમને 50 રૂપિયાનો ટુકડો મળી રહે છે, અને ક્યારેક 100 લે ને ક્યારેક 150 લે. કળી ઉપર ડિપેન્ડ હોય છે અને કટકા ઉપર હોય છે. બરાબર છે. બધી જગ્યાએ મળે જ છે. સુરતમાં એવું નથી કે નથી મળતી. જો આ કેમ મેં બનાવી છે, આ લાસ્ટ ટાઈમે મેં આવી રીતના કડીમાંથી જ બનાવી હતી. હવે આટલું વધારાનું કાપડ છે, આમાંથી આપણે બીજું કંઈ બનાવશું. બરાબર. મતલબ કે દુપટ્ટામાં નાખશું કે ગમે એના એમ. પછી હું આખા તમતારે માતાજીને શણગારશું એનો બી વિડીયો બનાવશું કે ભાઈ એમના કપડાં ચેન્જ કર્યા, પહેરાવાના ના છે. બધી વસ્તુ હું તમને ધીમે બનાવીશ. પછી તમારે કોમેન્ટ કરવાની છે કે માતાજી કેવા લાગે છે. એમાં બીજું, તમે તમારી ઘરે બી ખોડિયાલમાં હોય, બરાબર છે, તો તમે આવા કપડાં ચોક્કસ સીવડાવજો. બાકી તમે આગળ વિડીયો જુઓ. જો આ બે શું કહેવાય લેસ આખા છે એનો દુપટ્ટાનું સેટિંગ કરું છું. બરાબર. પછી લાસ્ટમાં એક જ કડીએ સેટિંગ થઈ જશે. જોઈએ આપણે. બરાબર. આપણે ચણિયો બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. બરાબર છે. તો સૌ પ્રથમ તો આપણે એમને તો ચણિયો બનવાનો નથી, તો કઈ રીતના બનાવશું, કેમ કે જે નેફો છે એ 9 ઇંચનો છે અને પેલું કાપડ વધારે છે. તો નેફાને આપણે 4 વડો કરી નાખશું. બરાબર. અને નિશાન કરી લેવાના છે. પેલા હાફે નિશાન કરવાનું છે,
એટલે કે અડધું કરીને બેવડું વારીને પછી એને પાછું બેવડું વારીને બે બાજુ નિશાન કરી લેવાનું છે, બરાબર છે. ત્યાર પછી સેમ ટુ સેમ એવી રીતના જે ચણિયાનું આપણે કટિંગ કર્યું છે ને એમાં કરવાનું છે. ચણિયો સીવતા 10 જ મિનિટ થશે, બરાબર. પણ એનો જે ગેટઅપ આવે છે ને એટલો મસ્ત લાગે છે કે માતાજીને પહેરાવશું ત્યારે જોજો, બરાબર છે. તમારી પાસે જે ખોડિયાલમાં હોય તો તમારે કોમેન્ટ કરવાની છે, બરાબર છે. અને બીજી વસ્તુ છે કે જે લોકોને તમારી પાસે ના હોય પણ કોઈની ઘરે હોય માતાજી, ગમે એ માતાજી, એવું નથી કે ખોડિયાલમાં, બરાબર, ઢીંગલીને પણ પહેરાવી શકે. કોઈના લગ્ન પ્રસંગ હોય તો એમાં છાબમાં બી મૂકે ને એ ઢીંગલીને બી આવી ચણિયા ચોરી પહેરાવી શકાય, એવું નથી ના પહેરી શકાય. પછી જો એ સેમ ટુ સેમ એવી રીતના કર્યા ત્યાર પછી માપીને ચીપટા લેવાના છે. 4 નિશાન એમાં છે, 4 આમાં છે, બરાબર. તો માપ ટુ માપ લેવાનું. મેં જે કાપો છે ને ત્યાં બે મળી જવા જોઈએ એટલામાં જ. એટલે એ રીતના તમે કરશો એટલે કટિંગ સિલાઈ થઈ જશે અને માપ ટુ માપ આવી જશે. સેજ લાસ્ટમાં છે ને સેજ આમ તેમ થાય તો જોઈ લેવાનું, નેફો બરાબર મેળવી લેવાનો એમ, બરાબર. બે બાજુ થોડીક જગ્યા રાખવાની જેથી કરીને લાસ્ટમાં વાંધો ન આવે. વચ્ચે ચીપટો વધારે લીધો હોય તો ઘેર વધારે લાગશે, પાછળ જરા કામ તેમ હશે તો ચાલશે. હવે નેફો લગાવી દઈએ આપણે, બરાબર. નેફામાં જો બે રીતના છે, આપણે વાળી બી શકીએ અને એમનામ પણ લઈ શકીએ, બરાબર. અને પેલી જે ચણિયા ચોરી હતી એમાં નેફા, આમાં પણ તમે દોરી નાખી શકો, પણ આવા જે આપણે હું કે તમને ફાસ્ટ બતાવું છું તો જે પેલા આવે છે ને એનું નામ મને નથી ખબર, બરાબર, એ લગાડી દેશું. ગુજરાતી ભાષામાં તળતળિયા કહેવાય છે, બરાબર. જે આપણે ઓશિકાના કવર છે, બરાબર, એમાં બધામાં યુઝ થાય છે. હવે આને પલટાવી નાખશું નેફાને, એટલે બે બાજુ સિલાઈ એકે બાજુ નહીં દેખાય. હવે એની અંદર નાની અમથું નેફો બી રહેશે, તમે જો દોરી નાખવાના હોય તો નેફો પણ રહેશે. અને વેલ ક્રોપ એવું કંઈક કહે છે ને, બરાબર. તો એ તળિયા ચોંટાડવું હોય તો પણ એ બી ચોંટાડી દઈશ. આપણે લાસ્ટમાં બતાવીશ કે કઈ રીતના કરવાનું છે. બસ જો આટલી વાર લઈ ગયા આપણો ચણિયો બનતા. જો માતાજીનો ચણિયો રેડી થઈ ગયો છે. ત્યાર પછી બ્લાઉઝ. હવે અહીંયા બ્લાઉઝ છે એને આપણે કટિંગ કરતા જશું. લેસ મૂકવાનો છે, લેસ એ ગોતવાનો છે, બરાબર. પહેલા તો નીચેની સાઈડ બંને બાજુ આપણે વારી નાખશું. માતાજીના વાઘા બનાવવાને બહુ ઈઝી છે, એવું નથી, બરાબર. અને થોડીક મોટી સાઈઝ કરો ને તો સેમ ટુ સેમ આવી રીતના આપણે ઢીંગલીના વાઘા બી બનાવી શકીએ. જો આપણી ઘરે નાની છોકરી હોય 2 વર્ષ 3 વર્ષની અને આપણે ફ્રી રહેતા હોય ને તો આપણી પાસે મશીન હોવું જોઈએ, તો આપણે એમાં શું કહેવાય ચણિયા ચોરી જાતે બનાવી શકીએ, બરાબર છે. એના બ્લાઉઝમાં આપણને તમને આઈડિયા ના હોય ને તો હું કહું કે પાછળ દોરી આપણે ઉપર પટ્ટી રાખી દેવાની ગળામાં, બરાબર, અને પાછળ દોરી રાખી દે એટલે એ રીતનું બ્લાઉઝ તો આરામથી બની જાય આપણાથી. એમાં કોઈ ફિટિંગ બિટિંગની જરૂર નથી રહેતી. ચણિયો તો મેં તમને બતાવ્યો, બરાબર છે. હું તમને જે સાદું કાપડ નેક્સ્ટ ટાઈમ આપણે માતાજીના વાઘા બનાવશું ને તો હું તમને સાદું કાપડમાં બનાવીશ, કટિંગ કરતા શીખવાડીશ, બરાબર. આ જો મેં કીધું ને મારી પાસે એક લેસ હતી તો એ લેસ મૂકી દેશું, બરાબર. પણ લેસ મૂકતા પહેલા વિચાર આવ્યો કે પહેલા જોઈન્ટ કરી દઈ. માતાજીના વાઘા હું ક્યારેક જ બનાવું છું, બરાબર છે.
થઈ ગયું આ ચોરસ. હવે આ ચોરસને વ્યવસ્થિત આમ તેમ હોય કટિંગ તો કાપી નાખવાનું અને ફરતી કોર આપણે પાછળનો ભાગ છે એ કટ કરી નાખશું અને ત્યાર પછી લેસ મૂકી દઈશું. એમાં પણ બે બાજુ આપણે સિલાઈ મારવી પડશે. વ્યવસ્થિત ચોરસ હોવું જોઈએ, નકર પછી નાનું મોટું હશે ને તો આમ તેમ થશે. એના કરતાં વ્યવસ્થિત. હવે જો આપણે અહીંયા વાળવામાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે, બરાબર, નકર પછી ડિઝાઇન નથી દેખાતી અને સારું પણ નથી લાગતું. આમાં બહુ મોટી લેસ નથી એટલે વાંધો ના આવે. બાકી મોટી લેસ હોય કેમ મૂકવી એનો પણ આપણે ક્યારેક શોર્ટ્સ વિડીયો બનાવશું. કોઈને એવી રિક્વાયરમેન્ટ હો તો કહેજો, હું તમને શીખવાડીશ કે ભાઈ લેસ મૂકીએ ને તો ઘણીવાર કેવું હોય કે ભાઈ શું કહેવાય ફિનિશિંગ ના આવે, તો કેવી રીતના ફિનિશિંગ લાવવું એનો વિડીયો પણ હું બતાવીશ તમને. મારી છોકરી 9 વર્ષની છે, એના ચણિયો હું હાથે સીવી લઉં છું, બરાબર છે. એકદમ ઈઝી વસ્તુ છે, ખાલી કમરનું માપ ને જ લેવાનું હોય છે. એટલે હવે બે બાજુ આપણે પટ્ટી વાળી દઈએ, જે પાછળની સાઈડ કટ કરેલું છે ને ત્યાં. હવે જો આ પેલો તતડિયા જે કહું છું ને એને વચ્ચેથી કાપી દેવાનો અને બે બાજુ બે મૂકી દેવાના. એક યાદ રાખવાનું છે આમાં જોવા જેવું છે, એક છે ને ઉપરની સાઈડ મૂકવાના છે ને એક હેઠેની સાઈડ મૂકવાના, જેથી કરીને ઘણીવાર કેવું હોય કે મૂકતા પહેલા આપણને એમ થાય કે બે બાજુ સેમ મૂકી દે, પછી ચોંટાડવામાં ફાવે નહીં. પછી દુપટ્ટા બનાવવામાં થોડોક કેવડાવશે, ટાઈમ લેશું, બરાબર, પણ બની જશે. જો લેસી મુકાઈ ગઈ. એક બાજુ જો હું આ બતાવું છું કે કઈ રીતના મૂકવાની છે, બરાબર, ખાસ જોજો. એક ઉપરની સાઈડ છે, પેલા જે મૂકેલા છે એ નીચેની સાઈડ મૂકેલા છે અને ઉપરની સાઈડ પેલા મૂકવાના છે, બરાબર. અને તમને મને ફાવે છે એટલા માટે હું લેસ વાળવાનું બે ભેગું રાખું છું. તમને ના ફાવે તો આપણે પેલા છે ને વાળી દેવાની પટ્ટી અને ત્યાર પછી આ મૂકવાના, બરાબર. ત્યાર પછી હવે આપણે નેટની બાંય લગાવવાની છે. જો નેટની બાંય છે કઈ રીતના, તો માપ ટુ માપ લઈ લેવાનું, વચ્ચેનું મિડલનું, અને બે બાજુ હરખી કટિંગ કરી નાખવાની, સીધી રાખવાની. પેલી બાજુની સાઈડ પાછળની સાઈડ એક બાજુ લેસ મૂકી દેવાની. જો એમાં પણ હું એ રીતે જ કરું છું, વાળતી જાઉં છું અને લેસ મૂકું છું. તમને ના ફાવે તો પેલા વાળી દેવાની અને ત્યાર પછી લેસ મૂકવાની, બરાબર. માતાજીના વાઘા હોય છે એમાં કે બબે સિલાઈ મારવાની જરૂર નથી, કેમ કે માતાજીને પહેરાવાના આપણે જ હોય છે, એટલે આપણે એટલું બધું કંઈ કરતા એટલે આપણે એમ કે આપણા જે કપડાં પહેરતા હોય એની જેમ એટલો બધો આલ નથી આવતો એમાં. અને માતાજીને બિચારાઓને એકવાર પહેરાય હોય તો એમનેમ જ રહી છે, એટલે આપણે એક જ સિંગલ સિલાઈમાં કપડાં મસ્ત બની જાય છે. ખોટી બહુ બધી સિલાઈ મારવાની જરૂર નથી, બરાબર. પહેલા તો શું કહેવાય મને વિચાર આવતો હતો બાય થાય છે કે કેમ છે, પણ નહીં, ફિટિંગ મસ્ત આવી ગયું હતું. જો આ બે બાય રેડી થઈ ગઈ. હવે એને ઊંધી મૂકી દેવાની છે. લેસ છે તે અંદરની સાઈડ દેખાય, બરાબર. એવી રીતના બે બાજુ બાય આપણે સિલાઈ મારી દેશું. બરાબર, નીચે બે બાજુ એવી રીતના સિલાઈ મારવાની છે. આમાં એવું છે પહેલા મેં બોયલી હતી માઇકમાં બધું, પણ એમાં વધારે ટાઈમ લાગી જાય છે, એટલા માટે મેં નક્કી કર્યું કે ભાઈ રહેવા દઈ અને
એ સ્પીડ વિડીયો કર્યો છે, બાકી ધીમે ધીમે વધારે ટાઈમ લાગે એટલા માટે. બંને પલટાવીને મૂકવાના છે, એટલે જે બાજુ વર્ક છે તો એ બાજુ જ આપણે જે લેસ મૂક્યો એ બાજુ આવવું જોઈએ. બરાબર, માપ ટુ માપ આવી ગયું. હવે એને ઊંધી કરી નાખવાની છે. નીચેથી બે સેમ કરી અને ક્રોસમાં સિલાઈ મારવાની છે બાય ફીર. બરાબર, પણ બને એટલું ઓછું લઈ જવાનું. બાયની સાઈઝ પહોળાઈ વધારે રાખવાની, કેમ કે નકર નહીં આવે. સેમ ટુ સેમ બીજી બાજુ આપણે કરી નાખશું. તમને કોઈને આવું ઇન્ટરેસ્ટ છે? કેટલા જણા જે વિડીયો જોવે છે એમાં એમના ઘરે આવા માતાજી કે એવું કંઈ છે તો કોમેન્ટ કરજો. કયા માતાજી છે એ બી કોમેન્ટ કરજો. ના હોય તો જય ખોડિયાલમાં લખી નાખજો. બરાબર, જો આ માતાજીનું બ્લાઉઝ બની ગયું છે. હવે દુપટ્ટો. બરાબર, દુપટ્ટો બનાવવાનો છે. હવે આપણે માપ લઈ લે કેટલો દુપટ્ટો જોઈએ છે. દુપટ્ટામાં આપણે માતાજીને લાલ કલરની જે ચુંદડી આવે ને એ ઓઢાડી દઈએ છીએ માથે. એટલે આપણે ખાલી થોડીક નાની દુપટ્ટો હશે તો પણ ચાલશે, પણ નહીં, આપણે થોડુંક વ્યવસ્થિત કરવા ઈચ્છીએ છીએ એટલે સેટિંગ કરી છે કે ભાઈ હું લગાડીએ એમ. બહુ વિચાર આવ્યો, ત્યાર પછી વિચાર્યું પેલા કટ કરી નાખું, પછી એમ થયું ના નહીં ભેગું થાય. બરાબર, પછી થોડીક વાર આટા માર્યા, પછી એમ વિચાર્યું કે આમાંથી જે દુપટ્ટો છે ને એમાંથી જ કટકો બનાવીએ. હવે એની માથે આપણે માથે લાલ ચુંદડી તો આ બીજી કાયદી મેં જે આ માથે ઓઢાડવાની છે, તો હવે એના માટે બીજી દુપટ્ટો તો બનાવવો પડશે. તો પછી મેં વિચાર્યું કે પેલો જે પીસ છે એક એમાં જે ચણિયા ચોળીને મેચિંગનો ટુકડો લગાડી દઈએ. બરાબર, તો આપણે આગળથી 6 કે 7 ઇંચનો ટુકડો કાપ્યો. બરાબર છે, અને એમાંથી બે બાજુ, એક બાજુ જે મોટી સાઈઝ છે ત્યાં મોટો ટુકડો અને નાની સાઈઝ છે તે નાનો. જે નાની સાઈઝ છે એ આપણા ચણિયા ચોળીમાં નીચે પટ્ટાનું કામ કર્યું છે. બરાબર, અને મોટી સાઈઝ છે ત્યાં પલ્લુનું કામ કરે છે. આ રીતના આપણે જોઈન્ટ કરવાનું વિચાર્યું. બરાબર, તો પછી ટુકડો કાપ્યો. બરાબર, જો હમણાં કટ કરું છું. બરાબર, હવે જો અહીંયા આપણે જોઈન્ટ કરશું. બરાબર, હવે પલટાવીને મૂકવામાં બે વર્ક વાળાની સામે વર્ક વાળું જ રાખવાનું, એટલે પલટી જાય છે. બરાબર, એ યાદ રાખવાનું. એમાં એવું હોય, ચાલો વિડીયોમાં મારે જોવું પડે કે ભાઈ રેકોર્ડિંગ થાય છે કે નથી થતું, એટલે ઊભું થઈને ચેક કરતી હોય. બરાબર, બાકી તમને માતાજીની ચણિયા ચોળી કેવી લાગી એ તમારે કોમેન્ટ કરવાની છે ખાસ. બરાબર છે, પછી આપણે વિડીયો બનાવશું માતાજીનો શણગારનો, મેં કેવી રીતના માતાજીને શું પહેરાવ્યું એ રીતના. બરાબર, જો આટલો ચણિયો બની ગયો છે. બરાબર, અને સામે આટલું જે મેં તમને કીધું ને, મોટી સાઈઝની સામે મોટી સાઈઝ, નાની સાઈઝની સામે નાની સાઈઝ, અહીંથી આપણે કટ કરી નાખીને ટુકડો મૂકી દઈશું આગળ, જેથી કરીને અત્યારે જે ચણિયામાં પેલા પટ્ટા નવા નીકળ્યા છે ને એ રીતના આખું ડિઝાઇનર બની જશે એમ.
તમે લોકો ક્યાંથી જુઓ છો કોમેન્ટ કરજો, બરાબર છે કે ભાઈ શું કહેવાય કયા વિસ્તારમાંથી, સુરતમાંથી જુઓ છો? હું સુરતથી છું. તમે લોકો ક્યાંથી જુઓ છો મારો વિડીયો, કોણ કોણ જુએ છે તો મને બી આઈડિયા આવે, બરાબર છે. એન્ડ તમને મારો વિડીયો કેવો ગમે, અને તમારે પણ જો આવી લેસ પટ્ટી છે આ છે તે છે લેવી હોય, ક્યાં સસ્તી મળે છે એ જાણવું હોય ને તો બી મને કોમેન્ટ કરજો, કેમ કે હું બધું હોલસેલમાંથી લાવું છું. તમને રિટેલમાં પણ એ વસ્તુ આપશે, મતલબ સિંગલ પીસ પણ આપે પણ ઓછા ભાવમાં. તો કઈ વસ્તુ ક્યાં મળે છે, જે યુઝ કરું છું મેં, જે વિડીયોમાં બતાવું છું ને એ વિડીયોની મને ખબર હશે કે ભાઈ આ વસ્તુ અહીંયા આપણને સસ્તી મળે છે, બરાબર. હવે અહીંયા જો આપણે ફરતી કોરા લેસ મૂકી દેશું, ત્યાર પછી આપણો દુપટ્ટો રેડી. જો વધારાનું કાપડ હોય તો કટ કરતું જવાનું. હું પલટાવીને જ લેસ મૂકું છું, મતલબ ઉપર આગળની સાઈડ છે ને પટ્ટી પણ વાળતી જાઉં છું ને લેસ મૂકતી જાઉં છું. એક જ વારમાં મારું કામ થઈ જાય છે. જો આ વાયડી અને એની માથે પટ્ટી. આના માટે છે ને કંઈ ના હોય, જેને પહેલેથી મૂકતા હોય ને ફાવતું હોય ને એના માટે. બાકી તમે પહેલા છે ને દુપટ્ટાને વાળી નાખો કોઈ પણ વસ્તુ હોય અને એની ઉપર ફરીથી પણ લેસ મૂકી શકો છો. જો મારી છોકરી આવી છે, પછી જે મેં તમને લાલ દુપટ્ટો બનાવ્યો ને એવો સેમ માતાજીને ઓઢાડવા માટે કાળું અને લાલ, કાળું કાપડું કે ને તો એટલા માટે માતાજીને હંમેશા માથે કાળું અથવા લાલ કલરનો દુપટ્ટો રાખું છું. અહીંયા રહ્યો લાલ, બરાબર. પણ આની અંદર હેવી વર્ક છે. અત્યાર સુધી કાળો જ ઓઢાડેલો હતો, એમાં બી વર્ક વાળો જ હતો, બરાબર. અત્યારે જે બનાવ્યો છે, બરાબર, એ રેડ કલરનો મેચ થાય છે તો રેડ કલરનો લગાડીશ. બસ જો આપણો દુપટ્ટો હવે રેડી થઈ ગયો જ છે, બરાબર. થોડો ઘણો બાકી છે તો કરતા જાય છે, બરાબર. બરાબર, આપણો દુપટ્ટો બસ રેડી થઈ જવા આવ્યો જ છે. તો તમને કેવો લાગ્યો મારો દુપટ્ટો, ચણિયા ચોરી, લાસ્ટમાં તમારે જોઈને કોમેન્ટ કરવાની છે, બરાબર. અને તમે લોકોને બી જો માતાજીના ચણિયા ચોરીને એવું ગમતું હોય, બનાવડાવવા હોય તો પણ કહેજો, કોન્ટેક કરજો, બરાબર. હું સીવી પણ આપીશ, એટલે હું નહીં સીવી આપું પણ છે ઘણા બધા જે આવા શું કહેવાય ચણિયા ચોરીને એવું સીવે છે અને તમને સસ્તામાં સીવી દેશે, બરાબર. ત્યાર પછી હું રાંદલ માતાના બી કપડાં બનાવવાની છું. નેક્સ્ટ વિડીયોમાં ક્યારેક હું ફ્રી હશે તો હું રાંદલ માતાના કપડાં બનાવીશ, એનો વિડીયો પણ હું મૂકીશ, બરાબર છે. એમાં આપણે રાંદલમાના કપડાં બનાવશું, એમાં હું કંઈક નવું રાખીશ, બરાબર. આમાં જો તમને આવા કપડાં સીવડાવવા કે સીવેલા કે ગમતા હોય તો કોમેન્ટ કરજો, પૂછજો, બરાબર. અને જે લોકો માતાજીને રાખતા હોય એવા લોકોને ખાસ એવા લોકોને પહોંચાડજો જેમની ઘરે માતાજી હોય, બરાબર. કેમ કે બધાને આવા ચણિયા ચોરી પહેરાવા ગમતા હોય પણ મળતા જ ના હોય તો કઈ રીતના કરવાના. હવે જો આ છે ચણિયાનું તો એમાં બી આ રીતના કટિંગ કરીને લગાડી દેવાનું છે, બેઠે બેઠું લગાડવાનું છે તરતડિયા, બરાબર. બાકી મારો વિડીયો સારો લાગ્યો હોય, મારી મહેનત એમ લાગતી હોય કે ના બરાબર સારી મહેનત કરી છે તો બને એટલો શેર કરજો, બરાબર છે. જેટલા લોકો મારો વિડીયો જોવે છે એને થેન્ક યુ, બરાબર. મને સપોર્ટ કરવા માટે લાઈક કરવા, શેર કરવા, સબસ્ક્રાઈબ કરવા. એન્ડ હર હર મહાદેવ. બને ને એટલો વિડીયો શેર કરજો જેમની ઘરે મૂર્તિ હોય માતાજીની, બરાબર. એના માટે ખાસ થેન્ક યુ. હર હર મહાદેવ.